ये गड़बड़ है बाबा। कौन है कौन है नो 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 ये भगवान क्या जुल्म है। कुछ तो गड़बड़ जरूर है अभी। अच्छा हमको सिखा रिया है। रुक तेरे को बता दे तेरी रुका नो 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 बाय बाय टाटा गुड बाय गया। ये फंस गया सीएम पीछे देखो पीछे। આખું વેકેશન પતી ગયું, તમે હાવ નવરા બેઠા છો. આ બાથરૂમ નો નળ તો બદલાવી દ્યો. ઓ કર્યો આ નળે તો આ દુખાઈને વાહે પડી ગઈ છે તો જા વાંદરી પાનું લીએ. વાંદરી વાંદરી કરતા નહીં હો. તમારે બદલાવો હોય ને તો બદલાવો, કઈ મારી હાટો નથી બદલાવતા. અને નળ ને લીધે તો અઠવાડિયાથી તમે નાયા નથી. એ ડોબી પેલું સ્ટોર રૂમ માં જે ચકડી વાળું પાનું છે ને હા એને વાંદરી પાનું કહેવાય. ઈ લઈ જા અક્કલ મઠી. વાંદરી વાંદરી વાળી. વાલું આમ જો, આ ન્યૂઝ માં શું આવ્યું? વળી હવે પાછું શું નવું આવ્યું યાર? આમાં એવું લખ્યું છે કે એક સર્વે પ્રમાણે લગ્ન પછી પુરુષોની ઉંમર લાંબી થઈ જાય છે. હે શું વાત કરે છે? એમાં એ શું કરો છો? અમારા લીધે જ તમારી ઉંમર લાંબી થાય છે. હવેથી મને છે ને રોજ રોજ થેન્ક યુ કહેતા જાજો. મારી વાલી લગન પછી ઉંમર લાંબી નથી થતી, પણ જે બાકી રહી છે ને ઈ લાંબી લાગવા લાગે છે, કારણ કે તમે અમારું જીવું હરામ કરી નાખો છો. राम राम ये पत्नी है कि पनौती है। હવે ઉઠો, કેટલું હું છે? હજી પાડાની જેમ આખા બેડમાં આળોટો છો. ઉઠો હવે. શું છે તારે હવાર હવારમાં હે? કૂતરાની જેમ ભેકડા તાણતી હોય. આ વેકેશન માં તો શાંતિથી માણસને હુવા દે. આ બાજુવાળા જો 9 વાગે ઉઠે છે અને તું સવારના 7 વાગ્યામાં તારું કપડું ચાલુ કરી દે. એ ઉઠો, એ ઊભા થાવ, નાઈ લ્યો, બ્રશ કરી લ્યો, બાથરૂમ જી આવો. એલા પણ માણસને લાગવા તો દે. મારી મમ્મી કહે છે કે સવાર સવારમાં વેલા ઉઠવાથી બુદ્ધિ તેજ થાય. ઓહો હો 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 હો, બસ તારી મમ્મીને ખાલી વાતું જ કરતા આવડ્યું, તને કોઈ દી વેલી ન ઉઠાડી. બુદ્ધિ તેજ થાય, આનામાં બુદ્ધિ હોય તો તેજ થાય ને. હેલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. હું મમ્મી ફોન નથી કરતી, ઘરના કામમાંથી નવરી થાવ તો ફોન કરું ને. હા તમાર જમાય તો ક્યાંક આટા મારતા હશે બહાર, એનો દોસ્તારો આરે, એનો ક્યાં ટાટિયો ઘરમાં ટકે. ये भगवान क्या जुल्म है। શું વિચારો છો? હું વિચારું છું કે જો હું ગણપતિ હોત તો કેવું સારું. તું સવારમાં ઉઠે ને હાચા ઘીના લાડવા બનાવે, મારી આરતી ઉતારે, મારી પૂજા કરે, પણ આમ કેમ મજાની લાઈફ લાગે રે. હા જિંદગી તો મજાની જ હોત હો, સાચી વાત. તો પછી હું વિસર્જન આવે એટલે તમને પધરાવી દે, પછી દર વર્ષે નવા ગણપતિ આવે. તો બનવું છે ને ગણપતિ? ના 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 ના,
નહીં अरे मैं कह रहा हूं ना, मैं अपने दोस्तों के साथ था। अब तुम्हें इतना ही शक होता है तो उसी टाइम मेरे दोस्तों को कॉल किया करो और वो तुमसे मेरी बात कराएंगे। गुड आइडिया। गुड आइडिया। अरे A few moments later. हेलो राहुल भैया। नमस्ते भाभी। नमस्ते। ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही था, बस अभी 2 मिनट हुए उसको बाहर निकले हुए। ओके भैया। हेलो सौरभ भैया, नमस्ते। ये आपके साथ हैं? हाँ भाभी, मेरे साथ ही है। अभी जस्ट बाथरूम गया है, बाहर आता तो बात कराता हूँ मैं आपकी अभी। कोई बात नहीं भैया। हेलो समीर भैया, ये आपके साथ हैं? हाँ भाभी, सामने ही बैठा है, बात कराओ क्या आपकी? हाँ करा दीजिए बात। ले बात कर। हेलो बेबी। अच्छा 3,000 रुपए दूध, 900 रुपए बैज कैक है, 4,500 सब्जी, 1,100 रुपए भैज कैक है, 3,500 काम वाली, 800 रुपए भैज कैक है। अरे ये भैज कैक है, भैज कैक है, खा गया सारे पैसे, 4 बार आ गया। भैज कैक है क्या है यो? बेजे के का मतलब है भगवान जाने कहाँ खर्च हुए। કનુ કોણ છે? હવે તારે કનુ નું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા, ભૂલી ગઈ તું કનુ કાગડો? કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે, સૂતરફેણીના ડબ્બા મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. હા? એમાં એવું થયું, અરે આ કનુ બિચારો સખત માંદો હતો. કેમ શું થયું? એને પેલું હતું, શું હતું? એટલે ભાઈ શરીરમાં ઘણું બધું, એમાંથી એક એને એ થયું એટલે એને હોસ્પિટલમાં દાખલ કર્યો, આઈસીયુમાં. હા. હવે હું એને મળવા ગયો ત્યારે મારી આ ચોપડી પરણેલા છીએ કોને કહીએ, મેં એને વાંચવા આપી. તો બિચારો મને કે ભાઈ રહેવા દે, મને નથી લાગતું હું આ ચોપડી પૂરી કરી શકું. મેં કહું છતાં તું રાખ. હવે મેં એને ચોપડી આપી, એ વખતે એને આ ફોટો અંદર મૂક્યો હશે. એની બેનનો ફોટો? અરે પણ તો બેનના નહીં તો શું નર્સના મૂકે યાર? હોશિયારી તો મારતા જ નહીં, આ પાછળ શાયરી પણ લખી છે, તમે મારા બાજીરા, હું તમારી મસ્તાની. ખાઈશું વરસાદમાં પાઉં ભાજી રસ્તા. જરાક બાથરૂમ માંથી બહાર આવીને અહીંયા છાપું વાંચવા બેસો એટલે પાછી આવે, શેના છાપા વાંચવા, તમારે મૂકો છાપા, ચાલો નહાવાનું પતાવો, એટલે ધક્કા મારીને પાછો બાથરૂમમાં મોકલે. અરે સાલા, નાહવા બેઠો ને તો બહારથી બારણા ઠોકે, એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડજો. આ ઉંમરે કેટલો સાબુ ક્યાં લગાડવાનો એની પણ એ સૂચના આપે. હું તને સીધું મોઢા ઉપર પૂછું છું, તું આ રાજુ રિલાયન્સના પ્રેમ બેમમાં તો નથી પડી ને? અરે વાકી ચૂકી નહીં, સીધો જવાબ આપ. તમે પેલી પાવભાજીના પ્રેમમાં છો? પાવભાજી નહીં કેતી, એનું નામ સોનિયા છે. હા, અને સોનિયા મને પ્રેરણા મૂર્તિ માને છે. તો હું રાજુને કામની મૂર્તિ માનું છું. કામની મૂર્તિ એટલે ઘર કામની. સાલી, બંનેમાં બહુ ફરક છે. હા, હવે. કામની મૂર્તિના બધા એ ટાઈપના મિનિંગ થાય. હા, બોલે. મને સમજાતું નથી મંજુ, તું આ સેલ્સમેનમાં એવું શું જોઈ ગઈ છે? એ તમને નહીં સમજાય. लैला को देखो मजनू की नजर से और मंजू को देखो राजू की नजर से. તમને ખબર છે, એણે મને આજે જ કહ્યું. શું? આમાં કહું શું? સાડીમાં તું સારી લાગે છે, પંજાબીમાં તું પ્યારી લાગે છે, પેર હવે મિની સ્કર્ટ તો કહીશ કે કામણ ગારી લાગે છે. એના બાપનો માલ છે. સાલા, મારી બૈરીને કે છે પેર મિની સ્કર્ટ ને તું પહેરીશ? Oh God! લા 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 લુ 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 લુ. એ લાલો, આમ આવ. અરે બંધ કર તારા અમેરિકન વેડા. What do you want? મંજુ, મારે તને એક સવાલ પૂછવો છે, સાચો જવાબ આપજે. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાવ હવે. જાવ.
એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? પકડાઈ ગઈ. આઈ થિંક સો. આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે? મને નામ આપ. ચોકડી. ચોકડી? સારી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ.